એજ્યુકેશન. ચાલો બાળકો, આજે આપણે સારી ટેવો વિશે જાણીશું. તો રેડી છો? સરસ. તો આજે આપણે જાણીશું કે સવારે વહેલા ઉઠવું જોઈએ, ઉઠીને બ્રશ કરવો જોઈએ જેથી દાંત ખરાબ ન થાય. પછી આપણે વ્યવસ્થિત નાહી લેવું જોઈએ. નાહ્યા પછી સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ. અરે વાહ, રેડી થઈ ગયા ને તમે તો કાંઈ. ત્યાર પછી આપણે ભગવાનને પ્રે કરવી જોઈએ. પછી સરસ મજાનો ઘરે બનાવેલો નાસ્તો કરવો જોઈએ. તે પહેલાં શું કરવું જોઈએ? હેન્ડ વોશ કરવું જોઈએ. કચરો હંમેશા કચરાપેટીમાં નાખવો જોઈએ. જ્યાં ત્યાં કે તળાવમાં કચરો ન નાખવો જોઈએ, કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આપણું સ્ટડી ટેબલ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેને ઓર્ગેનાઇઝ કરીને રાખવું જોઈએ. નિયમિત હોમવર્ક કરવું જોઈએ. તમે બધા કરો છો ને? મમ્મીને હેલ્પ કરવી જોઈએ. આપણાથી થાય તેટલી મમ્મીને હેલ્પ કરવી જોઈએ. ઉંમરવાળા વ્યક્તિઓને હેલ્પ કરવી જોઈએ. પ્રાણીઓને ક્યારેય મારવા ન જોઈએ. તેમની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ. ફૂલ છોડને પાણી પીવડાવવું જોઈએ. આપણા ઘરની આજુબાજુની જગ્યા પણ સ્વચ્છ રાખવી જોઈએ. નિયમિત મોબાઈલ ન જોવો જોઈએ. તેના કરતાં આપણે ડ્રોઈંગ કરવું જોઈએ અથવા ગાર્ડનમાં રમવું જોઈએ. સમજી ગયા ને બાળકો? તો આટલું કરશો ને? તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. ફરી મળીશું બીજા વિડીયોમાં. બાય.